हाल खबरों में आगे वधी आपने जूनागढ़ની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતત 8 દિવસથી બંધ રહેલો ગિરનાર રોપવે આજે 9મા દિવસે વાતાવરણ સાનુકૂળ થતા ફરી શરૂ કરવામાં આવ્યો છે। રોપવે સેવા શરૂ થતા જ વહેલી સવારથી ગિરનાર પર્વતની સીડી તેમજ રોપવે પર યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે। हाल यात्रिकों ने रजिस्ट्रेशन कराव्या बाद गिरनारनी जूनी सीढ़ी नवी सीढ़ी तेमज रोपवेना माध्यमथी ऊपर जवा देवामां आवी रह्या छे। तो बीजी तरफ गिरनार पर्वत अने आसपासना जंगल विस्तारमां वरसाद बाद कुदरती सौंदर्य खीली उठ्युं छे। समग्र जंगल विस्तार लीलोछम बनी जता गिरनार जाणे लीली चादर ओढ़ी होय तेवा मनमोहक दृश्यो जोवा मळी रह्या छे। आपने जणावी दे कि जूनागढ़ में वाता सानुकूल जोवा मळी रह्या छे। वातावरण में खुशनुमा आवता लोको पण फरवा आवी रह्या छे। साथे आपने जणावी दे कि जूनी नवी सीढ़ी और रोपवे मार्फते यात्रिकों ने प्रवेश वरसाद बाद गिरनार पर्वते लीली चादर ओढ़ी लीधी छे। जूनी और नवी सीढ़ी और रोपवे मार्फते यात्रिकों ने प्रवेश आपवामां आवी रह्या छे। जूनागढ़ में वरसाद बाद वातावरण सानुकूल थता रोपवे सेवा पण शरू करी देवामां आवी छे। 8 दिवस बाद गिरनार रोपवे फरी शरू कर देवामां आव्यो छे। वातावरण सानुकूल थता रोपवे सेवा यथावत रह्यो छे। वरसाद साथे छवायेला गाढ़ धुम्मसना नोखा संगमथी आपने जणावी दे कि वातावरण खुशनुमा बन्युं छे। जूनी नवी सीढ़ी और रोपवे मार्फते यात्रिकों ने प्रवेश पण आपवामां आवी रह्या छे। लीलीछम चादरथी जूनागढ़नी पहाड़ीओ जे छे ए ढंकाई गई छे। रोपवे सेवा शुरू कर देवामां आवे छे। 8 दिवस बाद गिरनार पर रोपवे सेवा शुरू कर देवामां आवे छे। साथे जूनागढ़नी वात करवामां आवे ज्यां हवामान विभागनी आगाहीने पगले वरसाद बाद वातावरण खुशनुमा बन्युं छे। तो जे रीते जूनागढ़ में वरसादी माहौल बाद वातावरण खुशनुमा बन्या छे ए खबर पर माहिती आपवा बदल अमारा संवाददाता जूनागढ़थी भाविक जोशी अमारी साथे जोड़ाई चूक्या छे। भाविक, जे रीते खबर सामे आवे छे कि रोपवे सेवा पण शरू करी देवामां आवी छे 8 दिवस बाद, हवे लोकोमां क्या प्रकारनी खुशी जोवा मळी रही छे अने रोपवे सेवा शा माटे बंध करवामां आवी हती? जी कोमल, बिल्कुल थी जणावुं तो जे रीते વાત કરવામાં આવે આજે છેલ્લા 8 દિવસથી ગિરનાર પર્વત ઉપર જે રીતનું હવામાન પ્રતિકૂળ હતું તેને લઈને રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી અને આ રોપવે સેવા બંધ હતી, પરંતુ આજે વહેલી સવારથી જ હવામાન પ્રતિકૂળ થતા આ દ્રશ્ય જોઈ શકાય છે કે યાત્રિકોની છે ભારે ભીડ જોવા મળી રહી છે। એ ગિરનાર રોપવે જે છે તે આજે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો છે। ગિરનાર ઉપર જે અત્યારે પણ દ્રશ્યમાં જોઈ શકાય છે વાદળોથી ઢંકાયેલો અને લીલીછમ ચાદરોથી ઢંકાયેલો આ ગિરનાર છે તે અલૌકિક દ્રશ્ય સામે જોવા મળી રહ્યા છે। તેને લઈને યાત્રિકોની અંદર જે છે તે ભારે ખુશી જોવા મળી રહી છે। જે રીતે વાત કરવામાં આવે છેલ્લા 8 દિવસ આ મહિનાના અને ગયા મહિનાના 20 દિવસ બાદ જે છે તે સતત રોપવે બંધ રહ્યો હતો। આજે 9મા દિવસે ફરી રોપવે શરૂ થયું છે, ત્યારે તમામ યાત્રિકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ જે છે તે જવા દેવામાં આવે છે, પરંતુ લાંબા સમય બાદ ગિરનાર રોપવે ફરી શરૂ થતા યાત્રિકો જે છે તે કહી રહ્યા છે કે આનું જે મનમોહક દ્રશ્યો છે તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે તેવી લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રજીસ્ટ્રેશન કર્યા બાદ સંપૂર્ણ ચેકિંગ સાથે જે છે તે યાત્રિકોને હાલ જવા દેવામાં આવી રહ્યા છે। ગિરનાર પર્વત પર તેમજ જંગલ વિસ્તારની અંદર હાલ યાત્રિકો છે તે ગિરનારની આજે રવિવારનો રજાનો દિવસ હોવાને કારણે પણ જે છે તે લાભ લઈ રહ્યા છે। जी भाविक जी, जे रीते तमने जणाव्या छे कि रोपवे सेवा 8 दिवस बाद फरी शरू करवामां आवे छे 9मा दिवसे, अने एक वात ए पण सामे आवे छे कि नवी अने जूनी सीढ़ीओने पण शरू करी देवामां आवे छे। एना पाछळ शुं कारण हतुं कि शा माटे आ बधुं बंध करी देवामां आव्या हता?
જી બિલકુલ, જે ગિરનાર રોપવે છે તે ગિરનાર રોપવે પર પવનની ગતિ ભારે હોવાને કારણે 70-75 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાય ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી, પરંતુ ગિરનારની જૂની અને નવી સીડી જે છે તે ચાલુ હતી અને તેને પણ અત્યારે ચાલુ રજીસ્ટ્રેશન કરી અને રાખવામાં આવી રહી છે, કારણ કે ગયા મહિને જે 11 વર્ષના બાળકને સિંહે ફાડી કાઢેલી ઘટના સામે આવી હતી, ત્યારબાદ 2 દિવસ પહેલા પણ આ જૂની સીડી ઉપર અને નવી સીડી ઉપર જે છે તે સિંહ દેખાયા બાદ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી અને આ જે છે તે મહદઅંશે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પણ જે છે તે ટ્રેકરોની ટીમ સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યાત્રિકોને ગિરનાર પર્વત પર તેમજ ગિરનાર જંગલની અંદર જવા દેવામાં આવી રહ્યા છે। જી ભાવિકજી, હાલ ત્યાં કેટલી સંખ્યામાં યાત્રિકો પહોંચી રહ્યા છે, કેમ કે લાંબા સમય બાદ ફરીથી આ સેવાઓ શરૂ કરવામાં આવે છે અને આજે રવિવારનો દિવસ છે, પરંતુ આ શું લાગી રહ્યું છે, હવે કેટલા સંખ્યામાં યાત્રિકો ત્યાં પહોંચી શકે છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે ત્યારે દ્રશ્યમાં પણ બતાવવાના પ્રયત્નો કરી રહ્યો છું, ખૂબ જ મોટી સંખ્યાની અંદર ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે, કારણ કે વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી ગિરનાર રોપવે શરૂ થયો હતો ત્યારથી જ મોટી સંખ્યાની અંદર યાત્રિકો આવી ચૂક્યા છે। અત્યાર સુધીમાં જ્યાં સુધી જાણવા મળી રહ્યું છે ત્યારે ત્યાં સુધીમાં અંદાજિત 4 થી 5 હજાર લોકોએ ગિરનારના પર્વત જૂની સીડી નવી સીડી તેમજ રોપવેની યાત્રા કરી ચૂક્યા છે, તેવા પણ સમાચારો હાલ રોપવે ઓથોરિટી તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જી ભાવિકજી, જે રીતે હાલ પાછલા દિવસોમાં ખબર સામે આવતી હતી સિંહો દ્વારા હુમલા કરવામાં આવતા હતા, તંત્ર તરફથી પણ કામગીરી કરવામાં આવે અને જે જંગલ ઓથોરિટી છે એ લોકોએ પણ સિંહ ઉપર કબજો મેળવ્યો હતો, હાલ સિંહોને લઈને કયા પ્રકારની સુરક્ષા કરવામાં આવી રહી છે, યાત્રિકોને લઈને સિંહોની શું પ્રકારની તેમને બાળીઓમાં પૂરવામાં આવ્યા છે? જે રીતે વાત કરવામાં સિંહો માટે થાય અને જે સાસણની ટ્રેકરની ટીમ સ્પેશિયલ ટીમ છે તે સ્પેશિયલ ટીમને બંને સીડી ઉપર ઉતારવામાં આવી રહી છે, તો બીજી તરફ સીધા દ્રશ્ય બતાવું છું, અત્યારે જુનાગઢ ગિરનાર રોપવે વિસ્તારની અંદર ધીમે ધીમે જે વરસાદ પણ શરૂ થયો છે અને વરસાદની પણ લોકો છે તે મજા માણવા માટે હવે ધીમે ધીમે ગિરનાર પર્વત પર તેમજ આ જૂની સીડી નવી સીડીની વચ્ચે પહોંચી રહ્યા છે। કેટલાક યાત્રિકો જે છે તે હાલ છત્રી રેનકોટ વગેરે ન લઈને આવ્યા હોય તો પોતે સુરક્ષિત સ્થાનો પર દોડી રહ્યા છે અને હાલ ગિરનાર પર્વત પર જે રીતે વરસાદ પડી રહ્યો છે, કદાચ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આવનારા દિવસોની અંદર જે છે તે કદાચ વાતાવરણ પ્રતિકૂળ થાય તો ફરી રોપવે છે તે બંધ કરવાની ફરજ પડી શકે છે। બીજી તરફ વાત કરવામાં આવે સુરક્ષાની, તો સુરક્ષાની દ્રષ્ટિએ જે છે તે હાલ જુનાગઢ ભવનાથ તો પીઆઈ ઉમર સહિતનો પોલીસ સ્ટાફ છે તે મોટી સંખ્યાની અંદર હાલ પહોંચી ચૂક્યા છે। યાત્રિકોને કોઈ પણ પ્રકારની જે છે તે સુરક્ષા માટે થઈને તકલીફ ન પડે તે માટે જુનાગઢ વન વિભાગ તેમજ જુનાગઢ પોલીસ વિભાગ છે તે પણ સતર્ક બન્યું છે અને હાલ સજ્જડ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યાત્રિકો ગિરનારની યાત્રા કરી રહ્યા છે। જી ભાવિકજી, જે રીતે તમે વાતાવરણની વાત કરી રહ્યા છો તો હાલના સમયમાં ત્યાંના વાતાવરણમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને પાછલા દિવસોમાં ત્યાં ગરમીનો માહોલ પણ જોવા મળ્યા હતા, લોકો ઉકળાટથી પરેશાન હતા, હાલ હવામાન તરફથી શું આગાહી કરવામાં આવી છે, આવનારા દિવસોમાં કેવા વાતાવરણ રહેવાના છે? આવી ધીમી ધારે વરસાદ પડવાની છે કે હાલમાં ધોધમાર વરસાદની શક્યતા છે? હેલો જી ભાવિકજી, જે રીતે વાત કરવામાં હવામાન વિભાગ તરફથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે હવે આગામી તારીખ 13 થી જ્યારે શ્રાવણ મહિનાના તેમજ હિન્દુ વૈદિક પરંપરાના જે તહેવારો ચાલુ થશે ત્યારે આ વિસ્તારની અંદર ભીડ ચોક્કસ જોવા મળી શકે છે, કારણ કે ગિરનારની અંદર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે સમયાંતરે જે છે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ચોક્કસ પ્રકારની જે છે તે જાહેરાતો કરવામાં આવતી હોય છે, લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવતું હોય છે। થોડી ક્ષણો પહેલા આ વિસ્તારની અંદર ખૂબ જ તડકો હતો, પરંતુ હવે જે છે તે અત્યારે અચાનક પલટો આવ્યો છે અને વાતાવરણની અંદર જે છે તે આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આકાશની અંદર પણ વાદળો ઘેરાયેલા છે અને ધીમી ધારે જે છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો વધારે અહીંયા આવે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે જુનાગઢની અંદર ભવનાથ વિસ્તાર જે છે તે ભવનાથ વિસ્તારની અંદર દર રવિવારે છે તે મેળા જેવું કુદરતી વાતાવરણ જોવા મળતું હોય છે, ત્યારે હવે જેમ જેમ સમય આગળ વધશે તેમ જે છે તે અત્યારે પ્રવાસીઓની ભીડ ખાસ કરી જુનાગઢ શહેરવાસીઓ છે તે વધારે ઉમટી પડે તેવા પણ સંભાવનાઓ સેવામાં આવી રહી છે।